નમસ્તે મિત્રો, આપણા સૌના ચહિતા, આપણા સિસ્ટમના ફાઉન્ડર પ્રણેતા એવા ડોક્ટર સેમ્યુઅલ હનીમનની બર્થડે ઉપર આપણે વર્લ્ડ હોમિયોપેથિક ડેની આપને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડોક્ટર હનીમનના 266 વર્ષ પહેલા શોધેલા આ સારવાર પદ્ધતિના સક્સેસ પ્રિન્સિપલ્સ હજી આજની તારીખમાં પણ એટલા જ સાચા પુરવાર થાય છે, કારણ કે સત્ય કદી બદલાતું નથી અને સત્ય એ જ ઈશ્વર છે. ડોક્ટર હનીમન વોઝ અ ડિવાઇન બ્લેસ્ડ પર્સન અને એટલા જ માટે આટલી સુંદર સિસ્ટમનો એમણે આવિષ્કાર પણ કરેલો છે. આપણી આ ટ્રીટમેન્ટ હાલના સમયમાં પણ આટલા વર્ષો પહેલા શોધાયેલા આપણા સક્સેસ પ્રિન્સિપલ હાલના સમયમાં પણ એટલા જ ઇફેક્ટિવ છે અને એ એઝ અ ક્યુરેટિવ એઝ વેલ એઝ પ્રિવેન્ટિવ આપણે લોકોને કોરોનામાં પણ આ સિસ્ટમ દ્વારા આટલી બધી મદદરૂપ થઈ શકીએ છીએ. આપણા ઘણા ડોક્ટર મિત્રો આ અંગે પેપરમાં પણ આર્ટિકલ્સ લખે છે અને આની અવેરનેસ ક્રિએટ કરે છે, જેને હું ખરેખર બિરદાવું છું. ખરેખર હોમિયોપેથિક પદ્ધતિ લેવલ સુધી જઈ અને કામ કરતી એકમાત્ર પદ્ધતિ છે જેનાથી આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, આજે આપણે જે ટ્રિબ્યુટ ડોક્ટર હનીમનને આપવા જઈ રહ્યા છીએ અને જેનો કાર્યક્રમ આપણે યોજ્યો છે, એમાં આપણા ઘણા સિનિયર ડોક્ટર્સે પોતાના વ્યસ્ત શેડ્યુલમાં પણ સમય કાઢીને આપણને વિડીયો મોકલી આપ્યો છે, જેને માટે હું ખૂબ ખૂબ આભાર છું અને એ આપણે સાથે મળીને જોઈશું. આપણા ગ્રુપમાંથી ઘણા ડોક્ટર મિત્રોએ પોતાના અલગ અલગ આવડત દ્વારા વ્યક્ત કરી છે, આપી છે, તે પણ આપણે સુંદર રીતે માણીશું. તો આ સાથે વધુ સમય હું નથી લેતી અને હું ડોક્ટર મિનેશભાઈને ફરીથી આગળનો પ્રોગ્રામ ચાલુ કરવા માટે વિનંતી કરું છું. મિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ. Thank you, Snehaben. ખૂબ આભાર. Now we will start our program with our state branch president, Dr. Prashant Bhai Shah from Baroda. He had sent the video and now આપણે એમના વિડીયોને સાંભળીએ. એમને આપણને આ પ્રોગ્રામ પર એક વિડીયો આપ્યો છે, એ સાંભળીએ. ડોક્ટર પ્રશાંતભાઈ. અદ્ભુત જ્ઞાનના પ્રણેતા ડૉક્ટર સેમ્યુઅલ હનીમનના જન્મદિવસે આ અસરકારક સારવાર પદ્ધતિ કે જેના પરિણામો ખૂબ જ અદ્ભુત છે, તેમને સતત વંદન અને આવનારી પેઢીને પણ હું એટલું જ કહેવા માગું છું કે એમના જે આપેલા જે મિશન છે એ મિશનને આપણે સૌ ભેગા મળીને પૂરા કરીએ અને ઉત્તરોત્તર આ દેશને અને આપણા રાજ્યને અને આપણા શહેરને હોમિયોપેથીના પરિણામોથી લોકોને એને છેક સુધી લાભ મળે એવી આપણા પ્રયત્નો કરી દરેક જણને, દરેક હોમિયોપેથ જે સ્ટુડન્ટ પણ છે અને જે હોમિયોપેથ ડૉક્ટર પણ છે, કે એમની એક જ મારે વિનંતી કે સૌ હોમિયોપેથિક સાયન્સને, હોમિયોપેથિક વિજ્ઞાનને બધા આપણે ભેગા મળીને આગળ લઈ જઈએ અને એ જ આપણા માટે અને એ જ આપણા તરફથી હનુમાનને ભાવભરી શ્રદ્ધાંજલિ પણ છે અને એમના જન્મદિવસને આપણે ખૂબ સારી રીતે વધાવીએ. જય હનુમાન, જય હોમિયોપેથી. થેન્ક યુ ડોક્ટર પ્રશાંતભાઈ. હવે આપણે અમદાવાદના જ આપણા સિનિયર ડોક્ટર કેયુરભાઈને વિનંતી કરીશું કે આપણને પ્રસંગોચિત ઉદ્બોધન કરે. ડોક્ટર કેયુરભાઈ મજમુદાર. થેન્ક યુ મહેશભાઈ. સૌથી પહેલા તો વર્લ્ડ હોમિયોપેથી ડે નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હનેમાન વિશે તો આપણે બધાએ ખૂબ આપણા ભણવામાં 4 વર્ષ ભણ્યા છે અને ખૂબ જાણ્યું છે હનેમાન વિશે અને અવારનવાર આપણે દર વર્ષે હનેમાન વિશે આપણે ખૂબ ઊંડાણથી સાંભળતા પણ હોઈએ છે કોઈક ને કોઈક વ્યક્તિઓમાં. આજના દિવસે આપણે હનુમાનને જો ખરી શ્રદ્ધાંજલિ આપીએ અને ભાવાંજલિ આપીએ તો એ હશે કે પહેલા તો આપણે હનુમાનને સમજીએ અને જે એમણે આ અદ્ભુત સાયન્સ આપણને આપ્યું છે એ આપણે સાથે કરીએ
અને સાચી રીતે લોકો સુધી પહોંચાડીએ એ જ એમના માટે ખૂબ સારી ભાવાંજલિ હશે. હનુમાન વિશે હું જ્યારે પણ વાંચું ત્યારે મને એક વસ્તુ એમના માટે ખૂબ ગમે છે, અને જે we can say is very impressive about him is he was a very visionary. કદાચ આપણે પહેલા મેં વાત કરી હશે કે હનુમાને એટલા વિઝનરી હતા, અને he આઈડેન્ટિફાઈડ કે ભાઈ એ જે એરામાં પ્રેક્ટિસ કરતા હતા એ વખતે શું જરૂરી હતું જેથી કરીને લોકોની અંદર ક્યુરેટિવ પ્રોસેસ સ્થાપિત કરી શકે, અને જે એમણે પોતાના વિચારોને એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ રૂપમાં કરી અને એક આ હોમિયોપેથીની શોધ કરી. સો હી કુડ આઈડેન્ટિફાઈ અ સાયન્ટિસ્ટ વિધિન હિમ. મેં ગઈકાલે આપણા યુનિટની અંદર જ આ રીતેનો જ એક સંદેશ મૂકેલો ભાવાંજલિ કે હી કુડ આઈડેન્ટિફાઈ અ સાયન્ટિસ્ટ વિધિન હિમ which was able to discover the homeopathy. હોમિયોપેથી ઇન્વેન્ટ નથી થઈ, હોમિયોપેથી ડિસ્કવર થઈ છે. હોમિયોપેથીના પ્રિન્સિપલ સાયન્સની પુસ્તકોમાં ઉલ્લેખિત હતા જ. ડોક્ટર હાનેમાને એમને શોધ્યા અને એક કમ્પાઇલ તરીકે આપણી સામે મૂક્યા એમને. સો હી વોઝ અ ડિસ્કવરર ઓફ ધ હોમિયોપેથી. એ એટલા વિષયી હતા કે એમણે એમના સમય દરમિયાન જે કંઈ વસ્તુ આપણી સામે મૂકી એ પાછળના સમયમાં અલગ અલગ વસ્તુમાં લગભગ 6 જેટલા નોબેલ પ્રાઇઝ અલગ અલગ લોકોને મળ્યા છે. જો હનુમાનના જીવન દરમિયાન નોબેલ પ્રાઇઝ હોત તો કદાચ વર્લ્ડ રેકોર્ડ કરત અને 6 જેટલા નોબેલ પ્રાઇઝ તો પોતે લઈ જાત. એટલી એમણે પોતે આ વસ્તુની માહિતી આપણા સમક્ષ મૂકી છે. જે જમાનામાં માઇક્રોસ્કોપ નહોતા એ જમાનામાં એમણે કહ્યું કે ડિઝીઝ આર પ્રોડ્યુસ બાય ધ નોક્સિયસ એજન્ટ, જે પછીથી બેક્ટેરિયાની શોધ થઈ એમના જણાવ્યાના ખાસા વર્ષો પછી. ઓલ ધ યુટેન્સિલ્સ શુડ બી પ્રોપરલી ક્લીન્ડ અને શુડ બી મેડ in such a way that they should not able to produce a disease. જે પાસ્ચરાઇઝેશન અને સાયન્ટિફિક ક્લિનિંગ મેથડને પછી નોબેલ પ્રાઇઝ મળ્યો. આવી કંઈક એવી 6 એમણે ઘોષણાઓ કરી હતી જે નોબેલ છે. એમના જીવન ઉપરથી આપણે એ છે કે એ વ્યક્તિ કેટલા વિઝનરી હતા અને એ જે સમયમાં હતા એ સમયમાં શું જરૂરી છે એ વિચાર કરી અને એમણે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો. આપણે એ જોવાનું છે અત્યારના સમયમાં શું જરૂરી છે. આઈડેન્ટિફાઈ અ સાયન્ટિસ્ટ વિધિન અસ. કે અત્યારના સમયમાં આજના આ કપરા સમયમાં હાઉ બેસ્ટ વે વી કેન યુઝ his scientific medical science and show the curative process in this world, જેથી કરીને લોકોને પણ કામ આવે, લોકોને પણ એ એમની રાહત આપી શકે, ક્યોર કરી શકે અને ઇમરજન્સી સિચ્યુએશનમાંથી બહાર લાવી શકે. પણ એ બધાની સાથે આપણે એ સાયન્સને કેટલું વધારે સાયન્ટિફિક બનાવીએ જેથી કરીને આ સો કોલ્ડ સાયન્ટિફિક વર્લ્ડમાં આપણી જે ગણના નથી થતી, જે સ્ટ્રગલ કરવો પડે છે આપણે, એને આપણે સરળતાથી પાસ કરી શકીએ અને વિચ કલેક્ટિવલી વી કેન ડુ ઇટ. એમના સમયમાં એલોપેથીની સામે એમણે હોમિયોપેથી મૂકી. અત્યારે આપણી પાસે આ હોમિયોપેથિક સાયન્સ છે અને એ ઘણું સારી રીતે આગળ વધી રહ્યું છે. ફોર્ચ્યુનેટલી આપણા દેશમાં એને સાયન્ટિફિક દરજ્જો આપેલો છે સરકારે, આયુષ મિનિસ્ટ્રી દ્વારા. આપણે એ સાયન્સને વધારે આગળ લઈ જવાનું છે આપણા સાયન્ટિફિક એપ્રોચથી, સાયન્ટિફિક રિઝલ્ટથી. અને એની માટે જે કહ્યું કે આપણી અંદરનો સાયન્ટિસ્ટ એટલે within the limit of Hahnemannian homeopathy and within the logic of science, we can do certain experiments, clinical experiments for the benefit of patients. For example, આ સિચ્યુએશનમાં એવા કંઈક પેશન્ટ એપ્રોચ કર્યો કે ભાઈ અમારા પેશન્ટ આઈસીયુમાં છે, હાઈ ઓક્સિજન લેવલ પર છે, અથવા અનકોન્શિયસ છે, અથવા બહુ જ ક્રિટિકલ છે, એને હોમિયોપેથી દવા આપવી છે અને આરટી નાખેલી છે અને કન્ટિન્યુઅસ માસ્ક છે. તો આવી સિચ્યુએશનમાં આપણે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પણ આપવું છે, દવા પણ આપવી છે અને પેશન્ટ વિલિંગ છે
ડોક્ટર જે હાજર હોય એ પણ આપવા તૈયાર છે, કારણ કે સિચ્યુએશન એવી છે કે કોઈ પણ દવા ક્યારે શું કામ કરશે આપણને ખબર નથી. એવા સમયમાં એક આપણી લિક્વિડ મેડિસિન ડિસ્ટિલ વોટરમાં ડાયલ્યુટ કરી સિરીંજ દ્વારા આરટી ની અંદર આપી અને ઓછામાં ઓછા 10 પેશન્ટ આઈસીયુમાંથી હાઈ ઓક્સિજન લેવલમાંથી લો ઓક્સિજન લેવલ પર ધીરે ધીરે બાયપેપ પર આવી ગયા અને કોન્શિયસ થયા અને મેની ઓફ ધ પેશન્ટ્સ હેવ કમ આઉટ ઓફ આઈસીયુ. આવું લિક્વિડ મેડિસિન syringe દ્વારા 1 ml of medicine and 1 cc of distilled water pushed in the RT with a syringe. આવું કદી મેં પહેલા નહોતું કર્યું, પણ સમય પ્રમાણે મને થયું કે આ રીતે જ આપણે દવા આપી શકીશું, કારણ કે આઈસીયુ ની અંદર ડોક્ટર સબલિંગ્વલ મેડિસિન મૂકવા તૈયાર નથી હોતા અને આપણે પણ એ રિસ્ક ના લઈએ. વી હેવ ટુ મૂવ વિથ ધ સાયન્ટિફિક એપ્રોચ, જેથી કરીને આપણા એપ્રોચ એવા હોય જે ટ્રીટિંગ ડોક્ટર્સ છે એ એક્સેપ્ટ કરે. આઉટ ઓફ ધ બોક્સ આપણે બધું જ આપણે કરી શકીએ છીએ એવી આપણે ક્લેમ ના કરીએ. બીજું એક જોવા મળે છે કે ટોલ ક્લેમ્સ. ઘણા હોમિયોપેથ અથવા યંગસ્ટર્સ અથવા ઘણા લોકો બહુ ટોલ ક્લેમ કરે છે, બધું જ મટી જશે, બધું જ થઈ જશે. So we have to understand the limitation of a case and limitation of science. જ્યાં જ્યાં જરૂર છે આપણે લિમિટેશન એક્સેપ્ટ કરી, આપણી પોતાની લિમિટેશન એક્સેપ્ટ કરી, પેશન્ટના બેનિફિટ માટે જે તે સમયે યોગ્ય ડિસિઝન લઈ અને પેશન્ટને બીજા સપોર્ટિવ સિસ્ટમને આગ્રહ રાખવું કે તમે ત્યાં સપોર્ટ સિસ્ટમ લો અથવા બીજી સપોર્ટ સાયન્સને સપોર્ટ લો, જેથી કરીને આફ્ટર અવર રોલ ઇઝ ટુ બેનિફિટ ધ પેશન્ટ. આપણે સાયન્ટિફિક સલાહ આપીશું, પ્રોપર મેડિકલ સલાહ આપીશું તો પેશન્ટ એક નહીં 10 પેશન્ટ બીજા આપણી પાસે લાવશે. પણ આપણી એક ટોલ ક્લેમ વાળી સલાહથી જો પેશન્ટને નુકસાન થશે તો એ 100% બીજા 10 પેશન્ટને આપણા તરફ આવતા રોકશે. So we have to understand what is the need of a time. The need of a time is to integrate our homeopathy with the present line of system. Our medical science, our homeopathy is very well capable of working integratively. અને એ જોયું છે આટલા વખતમાં કે બે દવાઓ સાથે હોય, એલોપેથી અને હોમિયોપેથી, but when our medicine is right, it definitely works. So time is કે એ કહેવામાં કે ના બધું બંધ કરીને આપણી જ દવા કરો એ કદાચ બેકફાયર થશે. You may lose the patient or allopathy will say કે ના તો અમે હોમિયોપેથી ના આપશો, and definitely the patient is going to listen to the system which is showing the result. પેશન્ટ આપણું ત્યારે માનશે જ્યારે આપણે રિઝલ્ટ બતાવતા થઈશું. So we have to be more scientific, we have to move with the time, અને એની સાથે આપણે પેશન્ટને યોગ્ય સલાહ આપીએ અને ટોલ ક્લેમ્સ ના કરીએ. So definitely our science has a sky is the limit for our science, અને આપણો પોતાનો પણ ગ્રોથ થશે, સાયન્સનો પણ ગ્રોથ થશે. અને થર્ડ વોટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ પ્રોપર ડોક્યુમેન્ટેશન. અત્યારના સમયમાં આપણે હોમિયોપેથી જે બેકફૂટ પર છે, બોથ એટ ધ સેન્ટ્રલ લેવલ એન્ડ એટ ધ ઇન્ડિવિજ્યુઅલ લેવલ કે એસોસિએશન લેવલ પર, કે આપણે ડોક્યુમેન્ટેશનમાં માનતા નથી. જે કંઈ પણ લોકો અત્યારે આપણે સારું કરીએ છીએ પેશન્ટ માટે, એની પાસે આપણે સાયન્ટિફિક મેથડના ડોક્યુમેન્ટ્સ નથી. આની માટે મારે આપણા સેક્રેટરી જનરલ સાથે વાત થયેલી છે, અને જો સારો સમય હશે અને આપણે અમદાવાદના પ્રમુખને પણ કહીશું કે સારો સમય હશે તો CCRH આ ટાઈપના વર્કશોપ અરેન્જ કરવા તૈયાર હોય છે, આપણને કોચિંગ આપવા તૈયાર હોય છે. So we can arrange a workshop where they will teach us how to prepare and how to maintain a scientific data as per the protocol of the medical science, કે જે કઈ રીતે ડેટા એક્સેપ્ટ થાય તમારો, અને એ રીતે જો આપણે આપણા ડોક્યુમેન્ટેશન કરીશું તો ઇન્ટરનેશનલ લેવલમાં, ઇન્ટરનેશનલ જર્નલ્સમાં તમને બધાને જાણીને પહેલા આનંદ થશે કે આવો જ પ્રકારનો એક ડોક્યુમેન્ટ ડોક્ટર સુનિલ શાહ આપણા અમદાવાદના છે, એમનો જર્મનીમાં એલોપેથિક ફિઝિશિયન્સની જર્નલમાં એમનો આર્ટિકલ એક્સેપ્ટ થયો અને એ આર્ટિકલ ત્યાં પબ્લિશ થયો, વિચ ઇઝ અ વેલ રેકગ્નાઇઝ અને વેલ એપ્રિશિએટેડ થિંગ્સ. એટલે આપણે પણ જો એવા પ્રોપર ડોક્યુમેન્ટ સાથે આપણે જો આર્ટિકલ્સ અને રાખીએ તો અલગ અલગ જર્નલ્સમાં પાસ થાય, અને આ લોકોને આ જ ભાષા જોઈએ છે. So if we speak the same language what they wanted, if we give the same thing what they wanted,
our science is definitely will be accepted. અને આપણી માટેનું જે રેઝિસ્ટન્સ થાય છે, આપણી માટે જે ઇનસિક્યોરિટી છે, એ લોકોને જણાવવાનું છે કે ભાઈ ये ડોન્ટ मीटिंग ફીલ कैसे સિક્યોર, करते हैं? વી આર રેડી ટુ વર્ક ઇન્ટિગ્રેટિવલી. अब तेरा नाम नहीं હોમિયોપેથી आ रहा है. કેન બેસ્ટ વર્ક ઇન્ટિગ્રેટિવલી. અને જો આપણે આ રીતે કરીને આપણા સાયન્સને આગળ લઈ જઈશું તો એ જ આપણા હાનેમાન માટેની સાચી ભાવાંજલિ આપણે આપી શકીશું, કે શ્રદ્ધાંજલિ આપી શકીશું. આઈ વિશ અગેન all the best to all our homeopaths and young homeopaths. Thank you very much, Ahmedabad unit, for giving me time and hearing patiently. Thank you. થેન્ક યુ કેયુભાઈ. આપના બીજી શેડ્યુલમાંથી પણ આજે આપણે ટાઈમ કાઢી અને જે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. એ જ રીતે આજે આપણા બીજા અમદાવાદ યુનિટના ડોક્ટર શિવાંગભાઈ છે, એ પણ એક બીજી મિટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે, પણ છતાં આપણા માટે આજે થોડો ટાઈમ કાઢી અને અત્યારે આપણને લાઈવ સ્પીચ આપે છે. હું ડોક્ટર શિવાંગભાઈને વિનંતી કરીશ કે આપણને સ્પીચ આપે. Good morning, Hamayans. It's very much pleasant morning and with the participation of you all. All my greetings on World Homeopathy Day, which just cannot be concluded yesterday, but some part of the world, they also celebrate it on 11th of April, the birthday of our master, Dr. Samuel Hahnemann. So once again, my best greetings to all of you and my tribute to the master, Dr. Hahnemann. I would like to be very brief since I need to conclude it in just about a minute or so. I would like to say that this is a time for transformation. This is a testing time for all of us, not only doctors, not only homeopaths, but the world population as such. What we as a homeopath, as a professional, can do and should do should be our focus. And I think that we can help people feel better and health secured through our actions, through our endeavors, and collectively we can do much, if not cannot be much, at least little to our patient community, our community in the city, town where we are living, and our extended family, which are living somewhere in other town. And our action should be such that people live healthy life. We should also see that health is promoted and protected through whatever modalities that we have to be offered through homeopathy. We should ensure that access to homeopathy-based healthcare is widened through our actions, made by advocacy to the government, to the local health authority, and collective actions that we can do through organizing some camps or maybe a group of doctors coming on certain telemedicine platform. And there are so many things that can evolve and we can think of having or bringing the access to homeopathy easy than what it is today. Last not but the least, we as professionals should evolve as better informed, better trained, and integrated caregiver in current times, because a lot of conventional thinking, whether it's of modern medicine or the public health or even the homeopathy, is failing now. So we need to transform and evolve according to the time and bring new innovations, new solutions for the country, for the people, and healthy the world. That's the short message that I would like to give on today, the World Homeopathy Day 2021. Thank you very much, and my greetings and compliments to Ahmedabad Hama unit for organizing this webinar on World Homeopathy Day. Once again, thank you very much, and my greetings and best wishes to
one and all, stay safe, stay healthy. Thank you very much. This is Shivang Swaminarayan from Ahmedabad. Thank you, Shivang bhai. Our I'll next have to leave, so please excuse me. Thank you Yes. very much. Yeah. Okay. Thank you, Dr. Shivang bhai. Now, our next speaker is Dr. Jagdish Jaiswal, જે સિનિયર હોમિયોપેથ ડોક્ટર છે, આપણા એક વખતના પ્રેસિડેન્ટ પણ હતા અને એ દહેગામમાં પ્રેક્ટિસ કરે છે. તો હવે આપણે એમને હોમિયોપેથી અને હોમિયોપેથિકના હનુમાનના જન્મદિવસની ઉજવણી વિશે નમસ્તે. સાંભળીએ. વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલ આપણી હોમિયોપેથિક સારવાર પદ્ધતિના સંશોધક ડોક્ટર હનુમાન સાહેબની ઉજવણી માટે આપણે સર્વે ઉપસ્થિત છીએ. સર્વને હાર્દિક શુભેચ્છાઓ. અનપ્રેજ્યુડાઇઝ ઓબ્ઝર્વર રહીને ડોક્ટર હનુમાન સાહેબે વિશ્વને અમૂલ્ય ભેટ આપી, એટલે કે હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિન. જેઓના માર્ગદર્શનમાં આપણે પણ અનપ્રેજ્યુડાઇઝ ઓબ્ઝર્વર બની ગયા, જાણે ભગવદ્ ગીતાનો કર્મયોગ ભણી ગયા. ખરેખર સાચે જ આપણે અનપ્રેજ્યુડાઇઝ ઓબ્ઝર્વર બની ગયા છીએ. દેવો અને દાનવોના સમુદ્ર મંથનની જેમ આત્મની જરૂરિયાત જણાય છે ને. ડોક્ટર હનુમાન સાહેબ ઓર્ગેન ઓફ મેડિસિન 6th એડિશનના પ્રિફેસમાં જણાવે છે કે thus homeopathy is a perfectly simple system of medicine, remaining always in its principle as in its practice, which lies the doctrine whereon it is based, if rightly apprehended, will found to be complete. આવા મહાન વ્યક્તિત્વના જન્મદિવસની ઉજવણી પ્રસંગે બર્થડે કેક, દીપ પ્રાગટ્ય, હાર તો રાખી સંતોષ માની લેવો યોગ્ય છે? મારા મતે તો નથી. આપણે હોમિયોપેથીને આત્મસાત કરવી જ પડે, જેના વડે આપણે દુનિયાની શ્રેષ્ઠ અને સફળ સારવાર પદ્ધતિને મૂળ સ્થાને જાળવી રાખી શકીશું. આને જન્મદિવસની યોગ્ય ઉજવણી ગણવી રહી. આજના પ્રસંગે ડોક્ટર કેન સાહેબને જો યાદ નહીં કરીએ તો કદાચ હનુમાન સાહેબના જન્મદિવસની ઉજવણી અધૂરી ગણાશે. ડોક્ટર કેન સાહેબ તેઓના લેસર રાઇટિંગમાં જણાવે છે કે it is naturally come to our mind to celebrate the birthday of Samuel Hahnemann on 10th April. Some will do this by banquet, some by speeches, some by silent heart throbs. Some will celebrate only and outwardly, while in secret they administer tinctures in physiological doses and compound tablets and alternate to medicines, neither of which is related to the sickness in hand. The silent, heartfelt thankfulness that Hahnemann was born and lived in his life and left us the result of his discoveries in the organon, chronic disease and the materia medica pura is the best way to celebrate this wonderful man's birthday. Hahnemann fulfilled his usefulness and no man ever took his place. This is true of all great and useful men. Every man that does his utmost is useful work leaves no one to do his work. Every man must seek his own work and do it. Men fail when they try to fulfill other. Many great men have, each has done his own work. Men have become great in homeopathy in following the principles laid down by Hahnemann's organon, in teaching, translating, compiling and prescribing, but not a single man has become noted by using tinctures, compound tablets or ignoring the doctrines of potentization. Some of these have become noted politicians, but none of them have been noted teaching the philosophy or the materia medica. The men who has been noted teachers in our materia medica have been men who have openly stood for the principles of potentization, the single remedy and the similar remedy, and all the principles found in the organon. All such men will celebrate the birthday of Samuel Hahnemann. Many others will make speeches and eat and drink and be merry. ડોક્ટર કેન્ટ સાહેબ શ્રીએ તો આપણને દર્પણ બતાવી દીધું. આપણે ખબર પડે, આત્માને જગાડવો પડે. જો ખોટ હોય તો ભરપાઈ કરી લેવી પડે, શરમ રાખ્યા સિવાય. આને જ સાચું સમર્પણ સમજવાનું, અનપ્રેજ્યુડાઇઝ ઓબ્ઝર્વર બની જવાનું.
તો જ આપણે પણ ડોક્ટર હનુમાન સાહેબનો જન્મદિવસ ઉજવવાના અધિકારી બની શકીએ. સમર્પણની યાદ આવતો કોન્સ્ટન્ટ હેરિંગ સાહેબ યાદ આવી ગયા. In the medical school, he was assigned the task of writing and expose this new medicine. While so engaged, he accidentally infected his finger in the dissecting room. It became septic and gangrenous. And to avoid amputation, he acted on friends' advice and took a dose of arsenic alb. In his own words, he said, I owed to homeopathy for more than the preservation of the finger. To Hanuman, who has saved my finger, I gave my whole hand to the promulgation of his teachings. Not only my hand, but the entire mind, body and soul. ચાલો આપણે પણ આવા સમર્પણનો સંકલ્પ કરીએ અને ઠાકોરજી થવાને બદલે જન્મદિવસ વિશ્વ હોમિયોપેથિક દિવસને ઉજવવાને લાયક બનીએ. જય હોમિયોપેથી, જય હનુમાન. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ડોક્ટર જયસ્વાલ સર. ખૂબ જ સરસ વાત કરી કેવી રીતે સમર્પણ ભાવથી આપણે જન્મદિવસ ઉજવવો તે વાત ઉપર ડોક્ટર કેન્દ્રથી આપણને સમજાવ્યું. અગેન વેરી થેન્ક યુ મચ. નાવ વી પ્રેઝન્ટ અ પોસ્ટર ઓફ ડોક્ટર હનુમાન કે જે આપણા જ યુનિટના ડોક્ટર છે, ડોક્ટર સોનલ શાહ, જેમણે આપણે બનાવીને જાતે ડ્રો કરીને મોકલ્યું છે. આપણે એ પોસ્ટરને જોઈએ. એમણે ખૂબ જ ટૂંકા સમયમાં જેવી એમને વાત કરીને તરત જ એમને આપણને મોકલી આપ્યું છે અને એક જ દિવસમાં ડ્રો કરીને આ સરસ પોસ્ટર આપણને હનુમાન સાહેબનું ડ્રો કરીને મોકલ્યું છે. આપણે એમને ખૂબ જ તાળીઓથી વધાવી દઈએ. થેન્ક યુ ડોક્ટર સોનલ શાહ. હવે આપણે આપણા યુનિટના આઈપીપી લાસ્ટ પ્રેસિડેન્ટ અને આપણી હોમિયોપેથિક કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોક્ટર હરેશભાઈ પટેલને સાંભળીએ આજના દિવસના પ્રસંગોચિત સંબોધનથી. ડોક્ટર હરેશભાઈ પટેલ. નમસ્કાર ડૉક્ટર મિત્રો. આજે 10મી એપ્રિલ ડૉક્ટર સેમ્યુઅલ હેનેમાન કે જેઓ હોમિયોપેથીના સંશોધક એમનો જન્મદિવસ છે. એ નિમિત્તે મારા સાથી કાઉન્સિલ મિત્રો સાથે આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. મિત્રો, હેલ્થ અંગેની જે વ્યાખ્યા ડૉક્ટર સેમ્યુઅલ હેનેમાને કરી અને જે વ્યાખ્યા આપણે આપણા અભ્યાસકાળ દરમિયાન ભણી ચૂક્યા છીએ, એ વ્યાખ્યાના આધારે હેલ્થને ફરી એકવાર ડિફાઇન કરવાનો સમય આજના આ સમયમાં ફરી એકવાર આવી પડ્યો હોય એવું લાગે છે. આપ સૌ જાણો છો તેમ ગયા આ વખતથી આપણે સૌ કોરોનાની મહામારીમાં સપડાયેલા છીએ. આપણે જ નહીં પણ આખું વિશ્વ આ મહામારી સામે લડવાના જુદા જુદા રસ્તાઓ અપનાવી રહ્યું છે. વેક્સિન પણ હવે ઘણી મોટે પાયે અપાઈ રહી છે. ત્યારે એક વાત ઉપર ખાસ આપનું ધ્યાન દોરવાનું કે સારું આરોગ્ય એટલે શું. આપણે અત્યારના સમયમાં આ કોરોનાનો એક બીજો પીક અથવા બીજી લહેર એમના શબ્દોમાં કહેવાય તો જે અનુભવી રહ્યા છીએ, તેમાં જોઈએ છે તો એમના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કે રિપોર્ટ નેગેટિવ હોવા છતાં દર્દીને ઘણી બધી શારીરિક કે માનસિક તકલીફ હોય અને બરાબર એની ઓપોઝિટ સાઈડ લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં દર્દી પોતે તંદુરસ્ત હોય, એને કાંઈ કશી જ તકલીફ ના હોય એવું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. ત્યારે ખરેખર સારું આરોગ્ય કોને કહેવાય એ ડૉક્ટર સેમ્યુઅલ હેનેમાને વર્ષો પહેલાં ડિફાઇન કર્યું છે. ત્યારે આપણે એને ધ્યાનમાં લઈને આજે પણ ફરી એકવાર એ પ્રમાણે કામકાજ કરીએ તો આપણે આપણા દર્દીને ખૂબ મોટી રાહત આપી શકીએ. ગયે વખતે આ સમયે જ્યારે આ મહામારી શરૂ થઈ ત્યારે
વસ્તીમાં પુષ્કળ ઇનસિક્યોરિટીની અસલામતીની જે ભાવના હતી એને કેન્દ્ર સ્થાને રાખીને આપણે આર્સેનિક આલ્બ અને બીજી કેટલીક હોમિયોપેથિક દવાઓનું ખૂબ સફળતાપૂર્વક વિતરણ કરી શક્યા અને ઘણે મોટે અંશે આપણે બીમારીને રોકવામાં કારણભૂત બની શક્યા. એવું તો આપણા દેશની અને બીજા દેશોની આરોગ્ય સંસ્થાઓએ પણ નોંધેલું છે. ફરી એકવાર એ સમય આવી ગયો છે કે જ્યારે આપણે આપણા દર્દીઓને સરકારી કોઈ આશા કે સરકારી કોઈ માળખાની સુવિધા વગર આપણે આપણા દર્દીઓને એ દવા આપી શકીએ, આપણા દર્દીઓને કોરોનામાંથી બહાર લાવી શકીએ. એ સમયની તાતી જરૂરિયાત છે. આપણા સૌ ડૉક્ટર મિત્રો એને કેન્દ્ર સ્થાને રાખીને આગળ ઉપર પણ ખૂબ સારું કામકાજ કરી શકશે એવી આશા અને પૂરતા. ફરી એકવાર વિશ્વ હોમિયોપેથિક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર હરેશભાઈ. એમને પણ પોતાના કાઉન્સિલના ખૂબ જ વ્યસ્ત પ્રોગ્રામમાંથી પણ આપણને સમય કાઢીને સ્પીચ આપી છે. ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા યુનિટના ટ્રેઝરરને ઇન્વાઇટ કરીએ છીએ, ડોક્ટર હર્ષિત ત્રિવેદી, કે જેઓ સંગીત અને સિંગિંગ પણ એમનો એક ઓળખાણ છે. તેવા ડોક્ટર હર્ષિત ત્રિવેદી, તેમણે આજે હોમિયોપેથી ઉપર એક સુંદર ગીત બનાવીને ગીત રચના કરી છે. તો ચાલો સાંભળીએ ડોક્ટર હર્ષિતભાઈને. मेरी सुरक्षा होम्योपैथी, मेरी चिकित्सा होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी. मेरी सुरक्षा होम्योपैथी, मेरी चिकित्सा होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी. हनीमैन की देन जांची परखी, जर्मन से निकली दुनिया में फैली. हनीमैन की देन जांची परखी, जर्मन से निकली दुनिया में फैली. बंगाल से मुंबई तक है छाई, भारत के आयुष में है समाई. मेरी सुरक्षा होम्योपैथी, मेरी चिकित्सा होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी. बुजुर्गों ने मानी बच्चों को भाई, मीठी सी गोली मन को लुभाई. बुजुर्गों ने मानी बच्चों को भाई, मीठी सी गोली मन को लुभाई. थोड़ी सी बूंद थोड़ी सी गोली, लेने में आसान मुश्किल न कोई. मेरी सुरक्षा होम्योपैथी, मेरी चिकित्सा होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी. विज्ञान है ये, कला भी है ये, चिकित्साओं में चमत्कार है ये. विज्ञान है ये,
कला भी है ये, चिकित्साओं में चमत्कार है ये। ऑपरेशन के खर्चे बचाए, साइड इफेक्ट से मुक्ति दिलाए। मेरी सुरक्षा होम्योपैथी, मेरी चिकित्सा होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी। तन और मन को स्वस्थ बनाए, डर और चिंता को दूर भगाए। तन और मन को स्वस्थ बनाए, डर और चिंता को दूर भगाए। विश्वास जगाए होम्योपैथी, बीमारी भगाए होम्योपैथी। मेरी सुरक्षा होम्योपैथी, मेरी चिकित्सा होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी, जीवन बचाए होम्योपैथी, जीवन संवारे होम्योपैथी, होम्योपैथी, होम्योपैथी। એક્સેલન્ટ, ખૂબ જ સરસ રચના કરી છે હર્ષિતભાઈ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. Now we will invite our senior and energetic homeopathic doctor, Dr. કેતન શાહ, જે આપણને હનુમાન અને તેમના વર્ક વિશે વાત કરશે. ડોક્ટર કેતનભાઈ શાહ. Respected teachers and my colleagues, आज 10 अप्रैल वर्ल्ड होम्योपैथिक डे और हमारे मास्टर डॉक्टर सैमुअल हनीमैन का बर्थडे। मैं डॉक्टर सैमुअल हनीमैन के चरणों में वंदन करता हूं और आप सबको आज 10 अप्रैल अपने मास्टर की जन्म जयंती पे ढेर सारी शुभकामनाएं देता हूं। मेरे मित्र डॉक्टर तुषार भाई हमेशा बोलते थे कि हमारी जो प्रॉस्पेरिटी है वो होम्योपैथिक की वजह से ही है, और बात बिल्कुल सही है। अगर हम कोई जनरल प्रैक्टिस वगैरह करते तो एक एरिया में हमारा नाम होता है, बहुत बहुत तो एक शहर में हमारा नाम होता है, लेकिन हमारी प्रैक्टिस न स्टेट या कंट्री तक सीमित है, लेकिन हम सब लोग बाहर के भी इतने ही पेशेंट्स को ट्रीट करते हैं। ऐसा बोलना नहीं चाहिए, लेकिन आज हर एक होम्योपैथ के पास कोई न कोई एलोपैथ डॉक्टर्स या तो उसके फैमिली मेंबर्स हमारी ट्रीटमेंट लेते हैं। आज जो भी हमें नेम फेम पैसे जो भी मिला है वो होम्योपैथी की हिसाब से ही मिला है, जो इसलिए मैं हमेशा बोलता हूं मैं होम्योपैथ हूं, उसका मुझे गर्व है। अब कुछ बातें हमें हनीमैन साहब की लाइफ में से लेना चाहिए। हमें पता है कि हनीमैन साहब जब एमडी एलोपैथिक प्रैक्टिस छोड़ के जब होम्योपैथी की ओर निकले और उन्होंने होम्योपैथी की खोज की, और जब उन्होंने लोगों को ये नए साइंस के बारे में बताया, नए प्रिंसिपल्स के बारे में बताया, तो लोगों ने इजीली एक्सेप्ट नहीं किया था उसको। उनका बहुत, आप बोलते हो कि काफी विरोध हुआ था, लोगों ने उनके बारे में बहुत कुछ गलत गलत लिखा और उनको कई बार अपना शहर छोड़ के भी दूसरी शहर जाना पड़ रहा था। ऐसे ही एक माइग्रेशन में
उनकी कैमल कार्ट को एक्सीडेंट हुआ और उसमें अपने 1 साल के पहले सन को उसका डेथ हो गया। फिर भी उन्होंने कभी हार नहीं मानी और होम्योपैथी के जो प्रिंसिपल्स है वो लोगों को बताते रहे। और पता है आपको होम्योपैथी का एक्सेप्टेंस कब हुआ? जब वहां स्कारलेट फीवर की बहुत बड़ी एपिडेमिक डिजीज हो गया था, कोई दवाई काम नहीं कर रही थी, तब डॉक्टर हनीमैन साहब ने बेलाडोना मेडिसिन देख के लोगों को ठीक किया। और दूसरी बात ये हुई कि वहां के बहुत इन्फ्लुएंस पर्सन थे कॉकलेम्बर करके, उनको मानसिक प्रॉब्लम हुआ, इंसेनिटी हुई, उसको भी हनीमैन साहब ने ट्रीट किया और वो अच्छे हो गए। और तब से ये 2 इंसिडेंट्स के बाद लोगों ने होम्योपैथिक को वहां एक्सेप्ट किया। तो आज भी हमारे पास है, कोरोना के पीरियड में हमारे पास मौका है, एक चांस है कि हमारे साइंस की जो भी हिडन एनर्जी है, हमारी जो ताकत है हमारे साइंस के बारे में, हम ज्यादा से ज्यादा कुछ काम करके लोगों को होम्योपैथी के बारे में बताए। ये हमें मौका है और इसको अवसर में बदलना है हमें। मेरी बात हमारे रिस्पेक्टेड डॉक्टर भास्कर भट्ट से हो रही थी। मैंने उनको बोला कि सब कोविड केस में हम इतना रिस्क लेते हैं, जब भी कोविड पेशेंट आते हैं हमारे पास, हम इतना रिस्क लेते हैं तो हमें क्या मिलता है, कितना हम ઓકે, થેન્ક યુ ડોક્ટર કેતનભાઈ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક સ્ક્રિપ્ટ સાથે હોમિયોપેથી વિશે એક મેસેજ સાંભળીએ જે આપણા જ યુનિટના યંગ ડોક્ટર રાજલ શાહે મોકલેલો છે. ડોક્ટર રાજલ શાહ. Hello friends, myself Dr. Rajesh Shah and I am practicing homeopathy. Today on World's Homeopathic Day, that is 10th of April, I feel privileged to say about something about homeopathy and the founder of the homeopathy, Dr. Hahnemann. But before that, we will see this 2-minute of video. Let's go. Oh, see, there is some poisonous in my hand. No problem. I will put the gut and let the blood go. And see, my toe is bad. No problem. I will cut it off and throw it down. And my head is very paining. I feel bubbling. No problem. I will do the method of trepanation and you will be cured. Thank you. Friends, have you seen this video? These all are methods of the ancient time and these were very painful, like leaching out the blood, trepanation, and the cutting the parts which was not useful, or giving lots of emetics to produce vomiting. These all ancient method was very painful and hurting. A German philosopher, clinician, and an unsung genius, Dr. Samuel Friedrich Hahnemann, was not happy with this all. He was born in 1755 and due to some reason he has to left his early studies, but he has completed his medical studies in 1779. And after that time he was used to translating many books from one language to another because he was knowing 8 different foreign languages. And also his lot of interest in botany and chemistry, he enriched his knowledge during this process. The same way, in the year of 1789, while he was translating a book of Materia Medica written by Dr. Koch, he comes across one sentence that cinchona bark can produce a malaria-like symptoms in a healthy individual. He is surprised.
that means if you during that time patients of malaria were treating with this cinchona bark in the crude form, but when you inject this in a healthy individual, you got the same symptoms of the malaria. So he tried on himself and he found a law of similia curenta, means like cures likes. When you take a crude substance in a diluting form, the method of potentization in a minimal dose form, then in individual body, whatever symptoms it can produce, that is a disease-like symptoms, that all can be treated by the same medicine in the minute dose. So he published his one article in the Journal of Practical Medicines in the year of 1996, and that year is believed as the birth of homeopathy. Lots of controversies there, and during that time he started his research work also. Friends, so this is also admired by this Osho, that even a medicinal substance, when it is taken in a minimal doses, it penetrates in the deeper level. During this corona time, even homeopathic helps out lots of people. When people having a fear or anxiety or panicity, it helps wonderfully. The same way, a patients of the corona and also a person who may be in close contact with a corona patient, homeopathy helps out them also. So, homeopathic physician can be failed, homeopathic system never fails. Friends, I would like to conclude this information about Dr. Samuel Hahnemann with the creation of my few lines. दे दिया हमें ये साइंस जिसका न तोल है न मोल है, बस यूं ही समझ लो कि ये साइंस तो अनमोल है। हारे थके जब तकलीफों से लोग, उम्मीदों की किरण बन जाती है ये तब। तकलीफ बताओगे तुम आकर एक ही, तकलीफ बताओगे तुम आकर एक ही, दवाई देंगे ऐसे कि हो जाएगी सारी खत्म। साइंस है ये और साथ में आर्ट भी है, दवाई इसमें तन के साथ मन की भी है। कंपैरिजन हमारी किसी के साथ नहीं, बस हमको और विश्व को हेल्दी बनना है। थैंक यू, प्राउड टू बी होम्योपैथ। ખૂબ સરસ ડોક્ટર રાજલ, સુંદર પ્રયત્ન કરી, હોમિયોપેથીની એકદમ સુંદર છણાવટ કરી છે. અગેન થેન્ક યુ ડોક્ટર રાજલ. હવે આપણે અમદાવાદ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુજય મહેતાને વિનંતી કરીએ કે આ પ્રસંગને અનુરૂપ આપણને ઉદ્બોધન કરે. ડોક્ટર સુજય મહેતા. નમસ્કાર સૌ ડોક્ટર મિત્રોને વર્લ્ડ હોમિયોપેથિક ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌ પ્રથમ તો આપણે તો ડોક્ટર હેનીમન સાહેબની વાતો સાંભળી છે, પણ આપણા HMEI ના જે ખરેખર આપણા માટે હેનીમન જેવા છે તેવા ડોક્ટર ભાસ્કરભાઈ સાહેબ, ડોક્ટર કેયુરભાઈ સાહેબ, ડોક્ટર ધીમનભાઈ સાહેબ અને સર્વે સિનિયર ડોક્ટર મિત્રોને હું આજના દિવસે વંદન કરું છું. જે હમણાં વાત થઈ કે હોમિયોપેથિક વિજ્ઞાન એ ખૂબ જ જટિલ વિજ્ઞાન છે અને જો યોગ્ય રીતે આપણે એને સમાજ સુધી પહોંચાડીએ તો ખરેખર એ લોકોને ખૂબ જ ઉપયોગી થતું હોય છે. ખૂબ જ સંઘર્ષ આપણા સિનિયર ડોક્ટરે કરેલા છે. આપણને સૌને ખબર છે કે ડોક્ટર ભાસ્કરભાઈ સાહેબ કેટલી મહેનત કરીને હોમિયોપેથિકનો પ્રચાર પ્રસાર કર્યો છે. જ્યારે અહીંયા અમારા વિસ્તારમાં રહેતા હતા ત્યારે મેં એમના વિશે સાંભળેલું છે કે સવારે 7, 7:30 વાગ્યાથી નીકળી જાય અને રાત્રે 10 વાગ્યા સુધી તે ખૂબ મહેનત કરતા હતા હોમિયોપેથિકનો પ્રચાર પ્રસાર કરવા માટે. કેટલા બધા ટ્રસ્ટોમાં જતા હતા અને ઘણી બધી જગ્યાએ હોમિયોપેથીના લેક્ચર લેતા હતા અને એની સાથે હોમિયોપેથિક ડોક્ટરોને તૈયાર કરવાનું એક ભગીરથ કામ તેમણે હાથમાં લીધું. તેવા જ ડોક્ટર કેયુરભાઈ કે જેમની પાસે મેં હોમિયોપેથી શું છે એ શીખ્યો અને ખાસ ડોક્ટર બ્રિજેશભાઈ વ્યાસને હું ખાસ યાદ કરીશ આજના દિવસે કે ડોક્ટર બ્રિજેશભાઈ વ્યાસે મને કેયુરભાઈ પાસે મોકલ્યો હતો. ખાસ કરીને આપણે સૌ જે હમણાં વાત કરી કેતનભાઈએ તે પ્રમાણે ડોક્ટર હેનીમન સાહેબની પણ આપણે વાત સાંભળી. ડોક્ટર હેનીમન સાહેબે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો અને જ્યારે ઇન્ડિયામાં હોમિયોપેથિક સાયન્સ આવ્યું ત્યારબાદ આપણા દેશમાં જે રીતે અત્યારે વિકાસ પામી રહ્યું છે આપણે સૌ એને જોઈ રહ્યા છીએ.
ચાહે કોઈ એપિડેમિક હોય કે કોઈ પણ ક્રોનિક ડિઝીઝ હોય, હોમિયોપેથિક વિજ્ઞાન દરેકે દરેક ક્ષેત્રે એ ખૂબ જ સારું સફળ થયું છે. જરૂર છે એકમાત્ર લોકો સુધી એને યોગ્ય રીતે પહોંચાડવાનો. આપણને સૌને ખબર છે કે આપણે કોઈ પણ એપિડેમિક છે, મને યાદ છે હું જ્યારે HMAI જોઈન થયો એ વખતે ચિકનગુનિયા એપિડેમિક ચાલતો હતો 2006-7માં. એ વખતે ડોક્ટર નીરવ ભટ્ટ અને હું અમે લોકો 2 જણા જમાલપુરમાં અમે લોકો કેમ્પ કરવા ગયેલા હતા, મને યાદ છે. અને આવા તો ખૂબ હોમિયોપેથિક ડોક્ટરો આપણા ગવર્મેન્ટના જે પણ ઓફિસર છે એ લોકોને પણ ખરેખર આજના દિવસે હું સેલ્યુટ કરું છું અને એ લોકોને બધાને બિરદાવું છું કે તે લોકો પણ સતત આ કોરોના મહામારીમાં પણ એમના પોતાના હોમિયોપેથિક ઓપીડીમાં હાજર રહીને તે લોકો ખૂબ જ સારી સેવા બજાવી રહ્યા છે. ડોક્ટર હરેશભાઈએ પણ વાત કરી એ પ્રમાણે અત્યારે કોરોનાનો ફરીવાર જે રીતે પીક આવેલો છે તે પ્રમાણે આપણે ફરી વખત જો ગઈ સાલ આપણે HMAI દ્વારા ગઈકાલે મારો અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પણ એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો હતો, ત્યાં પણ મેં એ લોકોની વચ્ચે વાત મૂકેલી હતી કે ગયા વર્ષે HMAI દ્વારા 3 લાખ લોકોને પહોંચે એટલા આર્સેનિક આલ્બના ડોઝ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપણે હેન્ડઓવર કરેલા હતા. શું ફરી વખત આપણે આવું કોઈ કામ કરી શકીએ કે કેમ તે સંબંધિત બી જો કદાચ વિચારણા થાય તો તેમાં કોઈ પણ કામગીરી કરવામાં આવશે, તેમાં આપણે સૌ જોડાઈએ અને એની સાથે આપણે જે હોમિયોપેથીનો મેસેજ છે એ ગામે ગામે શહેરે શહેરે પહોંચે, લોકો સુધી પહોંચે, તેના માટે આપણે સૌ કટિબદ્ધ થઈને કામ કરીએ. અને જ્યાં કંઈ બી મારી જરૂર હોય હું પણ સતત આપની સાથે છું અને જ્યાં કંઈ બી આપણા સિનિયરો પણ માર્ગદર્શન આપશે એ પ્રમાણે પણ આપણે સૌ કામ કરીશું. ખાસ કરીને ડોક્ટર હર્ષિતભાઈનો હું ખાસ આજના દિવસે અભિનંદન પાઠવું છે કે ખૂબ જ સુંદર ગીત તેમણે હોમિયોપેથી પર બનાવ્યું છે અને ખૂબ જ એમાં બધી જ વસ્તુ હોમિયોપેથીની આવરી લીધેલી છે અને આપણે સૌ એ કહેવાય ને કે સોંગને લોકો સુધી પહોંચાડીને હોમિયોપેથીનો વધારે ને વધારે પ્રચાર પ્રસાર કરીએ તેવી આજના દિવસે આપ સૌને એક નમ્ર અપીલ કરું છું. મને બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હનુમાન. થેન્ક યુ ડોક્ટર સુજયભાઈ. ટેકનિકલ કારણસર ડોક્ટર કેતનભાઈના વિડીયો થોડું ઓછો રહ્યો હતો બાકી, તો હવે કેતનભાઈ આપણને બાકીનો જે છે એમની સ્પીચ આપીને પૂરું કરશે. ડોક્ટર કેતનભાઈ શાહ. હા, તો મારી જે સ્પીચ હતી એમાં એક વાત એ અધૂરી રહી ગઈ કે મેં ડોક્ટર ભાસ્કર સર સાથે વાત કરી હમણાં જ થોડા દિવસ પહેલા કે આપણે જ્યારે કોવિડ પેશન્ટને ટ્રીટ કરીએ છીએ તો કેટલું રિસ્ક લઈએ છીએ અને એની સામે આપણે શું મેળવીએ છીએ, આપણે કેટલી કિંમત એમાં મળીએ, કેટલા પૈસા મળે છે. ત્યારે એમને મને બહુ જ સરસ વાત કરી કે કેતન આમાં પૈસાની વાત નથી, પૈસા નહીં વિચારવાના, પણ એક હોમિયોપેથિક દવાથી એક પેશન્ટ સાજો થશે તો એ કાયમ માટે હોમિયોપેથિકનો ભક્ત બની જશે. અને આ વાત મને ખરેખર બહુ જ સરસ લાગી કારણ કે મેં ક્યારેય વિચારી જ નથી આ એંગલથી વાત. તો જેમ સુજયભાઈએ વાત કરી કે આ બધા આપણા જે સિનિયર ડોક્ટર્સ છે આપણા હનીમેન સાહેબ જ છે. હજી પણ એમને જે હનીમન સાહેબે જે મશાલ પકડી છે એ મશાલ આગળ ને આગળ આ લોકો જ દપાવતા રહે છે. બીજી 2 વાત હું કરીશ કે એક ડોક્ટર્સ માટે કે હનીમેન સાહેબમાં પુષ્કળ શક્તિ હતી પરંતુ એ ફાઇનાન્શિયલી પુઅર હતા એટલે એ ભણી નહોતા શકતા. તો એમના જે ટીચર્સ હતા એમને એમની આ શક્તિ જાણીને એમને આગળ એજ્યુકેશન આપ્યું, એમને એમના માટે ઘણું બધું કર્યું અને એમને એક સપોર્ટ આપ્યો. જો સપોર્ટ ના આપ્યો હોત તો એ આજે પોર્સલિન પેન્ટર થઈ ગયા હોત કાં તો કોઈ ગ્રોસરી શોપમાં વર્ક કરતા થઈ ગયા હોત. પરંતુ એમના ટીચરોએ એમને જે સપોર્ટ આપ્યો એનાથી એ આજે હોમિયોપેથ બન્યા અને આપણને હોમિયોપેથી મળ્યું છે. તો આ સર્વે જે અત્યારે જે પણ ટીચર્સ છે કે જે પણ સારા પ્રેક્ટિશનર છે એમને હું એ જ મેસેજ આપવા માંગુ છું કે આપણી ફરજ છે અત્યારે આપણે આપણા સ્ટુડન્ટને ઓળખવાના છે. આજે ઘણો બધો લોટ્સ એલોપેથિક પ્રેક્ટિસમાં કે બીજી કોઈ રીતે હોમિયોપેથિક છોડીને જતો રહે છે. હરેશભાઈને ખબર જ હશે કેટલા લોકો પાસ થાય છે અને કેટલા લોકો બીજા સાયન્સ તરફ જતા રહે છે. તો આ રોકવા માટે એ આપણી જવાબદારી છે અત્યારે કે આપણે એ લોકોને એવું પ્લેટફોર્મ આપવું જોઈએ, એવું માર્ગદર્શન આપવું જોઈએ અને એવા સંજોગો ક્રિએટ કરવા જોઈએ અને એમનામાં રહેલી હોમિયોપેથિકની શક્તિ આપણે એમને એઝ એ હોમિયોપેથ એમનું જે ડિગ્રી છે એનેથી આગળ લાવીને આજે સારામાં સારું વાતાવરણ આપણે આપીશું તો આપણે હોમિયોપેથિકને આગળ લઈ શકીશું. બસ આટલું જ મારે કહેવું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કેતનભાઈ. હવે
આપણે ડોક્ટર ચિંતન પંડ્યાએ આપણને આજે એક પોએમ મોકલી છે, જે સ્ક્રીન ઉપર મૂકું છું, જે ડોક્ટર ચિંતનભાઈ પોતે વાંચીને આપણને સંભળાવશે. ડોક્ટર ચિંતનભાઈ. હેલો, અવાજ આવે છે મારો? યસ યસ, સાંભળી શકાય છે. ઓકે બોલો ચિંતનભાઈ. ઓકે ઓકે, થેન્ક યુ સર. એન્ડ વર્લ્ડ હોમિયોપેથિક દિવસ નિમિત્તે આપણા માસ્ટર સેમ્યુઅલ હનીમાન સાહેબના જન્મદિવસના પ્રસંગે આપ સર્વેને મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે માસ્ટરના નિમિત્તે મેં એક પોએમ બનાવી છે, એ આપ સર્વે આગળ રજૂ કરી રહ્યો છું. ટાઇટલ છે ધ ગ્રેટ સેમ્યુઅલ હનીમાન, રિટન બાય ડોક્ટર ચિંતન પંડ્યા. ઉગ્યો સૂરજ હનીમાનના નામ કેરો, જર હરી ઉઠ્યો હોમિયોપેથીનો સિતારો. દિન દુખિયાના દર્દ દૂર કરવાને શોધાયો મહાન હોમિયોપેથીનો સથવારો. રૂઢિગત દુઃખ દર્દ ના એમનાથી જોવાયા, કડવી દવા ના એમનાથી જોવાયા, શારીરિક માનસિક દર્દ ના એમનાથી જોવાયા. તેથી જ હોમિયોપેથી દવાના એમનાથી ડોઝ શોધાયા. સૂક્ષ્મ અને ગૂઢ નિરીક્ષણ કર્યું સૌ દવાનું, માણસ પર પરીક્ષણ કર્યું સૌ દવાનું. કામ કર્યું ઔષધિઓના રહસ્ય શોધવાનું, ધ્યેય હતું દુઃખી કર્યા વિના દર્દી સાજા કરવાનું. સંઘર્ષપૂર્ણ હતું એમનું આગળ વધવાનું, છતાં પણ શીખ્યા ના હતા કદીએ હિંમત. સફળતા પામ્યા, કેમ કે લક્ષ્ય હતું સૌનું તનમન નિરોગી કરવાનું. સમાન એકમાત્ર અને લઘુત્તમ દવાના નિયમ, વધે તેનાથી રોગ પ્રતિકારિક શક્તિ કાયમ. દૂર થાય સર્વ નવા જૂના રોગોનું ભારણ, માન્યા સૌ હોમિયોપેથિક દવાનું સમાનતાનું મારણ. આડ અસર વગર બધાના રોગ દૂર થતા, મીઠી ગોળીઓ ખાઈને સૌ કોઈ હરખાતા, તન મનથી સૌ કોઈ નિરોગી થઈ જતા. ધન્ય છે હનીમાનને, એ છે હોમિયોપેથીના પિતા. થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ સરસ ચિંતનભાઈ, સરસ કવિતા બનાવી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એવરીબડી. હા, તો મિત્રો આજે આપણે આ વર્ષે 10th એપ્રિલ એ આજના દિવસે આપણે હનુમાન સાહેબને સેલિબ્રેશન ઉજવ્યું છે. વર્લ્ડ હોમિયોપેથિક ડે થી જે ઉજવાય છે તે ડિજિટલ પ્રોગ્રામ દ્વારા આજે આપણે આપણો પ્રોગ્રામ આજે ઉજવ્યો છે. અંતમાં હું ડોક્ટર હર્ષિતભાઈને વિનંતી કરીશ કે તે આપણને વોટ ઓફ થેન્ક્સ કહેશે. અત્યારે ખૂબ સમય બધાનો આપણો ચાલી રહ્યો છે. ઘણા બધા ડોક્ટર્સ, એમના પરિવારો અત્યારે કોરોનાથી ગ્રસિત થયેલા છે. એ વચ્ચે પણ આપણે બધા હનીમેન્સ ડે એક ઉજવવો જ હતો. આમ તો 15-20 દિવસ પહેલા કંઈક અલગ જ પ્લાન હતો, ઘણા મોટા પાયે ઉજવવાનો વિચાર હતો, પણ સંજોગો ઘણા બદલાઈ જતા આપણે છેવટે વર્ચ્યુઅલી એને ઉજવવો પડ્યો છે. પણ આશા રાખીએ કે આપણે આવતો હનીમેન્સ ડે આપણો જે પ્લાન હતો એ પ્રમાણે ઉજવીએ અને મોટી જગ્યાએ આપણે બધા એકત્રિત થઈ અને સેલિબ્રેટ કરીએ અને ખૂબ પ્રચાર પ્રસાર કરીએ. પણ એ પહેલા અત્યારે આપણે જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છીએ એમાં બધા ડોક્ટર્સના વિડીયો મેસેજ દ્વારા અથવા લાઈવ વિડીયો દ્વારા આજે જે આપણી સાથે જોડાયા એ તમામનો હું HMI અમદાવાદ યુનિટ વતી આભાર માનું છું. પ્રોગ્રામનું ખૂબ જ સરસ સંચાલન કરવા બદલ ડોક્ટર મિનેશભાઈનો પણ ખૂબ આભાર માનું છું. પહેલીવાર એમણે આ તક લીધી અને સફળતાપૂર્વક નિભાવી. આપણી સાથે જોડાયેલા તમામ સિનિયર ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર. પ્લસ આપણે જે અત્યારે ચાર્ટ આપણે જોઈ રહ્યા છીએ તે બનાવવા માટે જે આપણે ગઈકાલે અને આજે આપણા સ્ટેટસમાં મૂક્યો તે બનાવવા માટે ડોક્ટર ક્રીનાબેનનો આભાર. અને ઈચ્છીએ કે હવે આપણે કોવિડમાં અને પોસ્ટ કોવિડ કન્ડિશનમાં આપણું હોમિયોપેથિક ખૂબ જ સફળ રીતે આપણે મૂકી શકીએ, લોકો આગળ મૂકી શકીએ અને આપણા પોતાની લાઈફમાં પણ હોમિયોપેથિક દવા દ્વારા આપણે બધા સ્વસ્થ રહીએ અને બીજાને સ્વસ્થ કરીએ એવી શુભકામનાઓ સાથે આજના પ્રોગ્રામનું સમાપન કરીએ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.